શું હવે 200 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે? જાણીએ આરબીઆઈએ આ અંગે શું કહ્યું. હાલ બજારમાં સૌથી વધુ 500 અને 200 રૂપિયાની નોટો ચલણમાં છે. તમે પણ જોયું હશે કે લગભગ દરેક વ્યક્તિના ખિસ્સામાં 200 કે 500 રૂપિયાની નોટ હોય છે. સરકાર આ નોટ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. રિઝર્વ બેન્કે આ મામલે એક મોટું નિવેદન આપ્યું છે. 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ 200 અને 500 રૂપિયાની નકલી નોટોનું ચલણ સતત વધી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે લોકોને ટ્રાન્ઝેક્શન દરમિયાન વધુ સાવચેત રહેવાની ચેતવણી આપી છે. તો હવે પ્રશ્ન એ થાય કે આપણા ખિસ્સામાં રહેલી 200ની નોટ નકલી છે કે અસલી, તે કેવી રીતે જાણી શકાય? તમારા ખિસ્સામાં રહેલી 200 રૂપિયાની નોટ નકલી છે કે નહીં અસલી, એ જાણવા માટે તમારે તેને ઓળખવી પડશે. 200 રૂપિયાની નોટને ડાબી બાજુએ દેવાનગરી લિપિમાં 200 લખેલું છે. મધ્યમાં મહાત્મા ગાંધીનું ખૂબ જ સ્પષ્ટ ચિત્ર છે અને આરબીઆઈ ભારત ઇન્ડિયા અને 200 ખૂબ જ નાના અક્ષરોમાં એટલે કે માઇક્રોફોન્ટમાં લખેલા છે. જમણી બાજુએ અશોક સ્તંભનું પ્રતીક છે. આ પ્રકારના માહિતીપ્રદ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.